આની ઝપેટમાં આવતા રહે છે, વિડીયો સામે આવતા રહે છે, એની સુરક્ષાને લઈને સવાલ ઉઠતા રહે છે। પરંતુ વલસાડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક બાઇકમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવામાં આવે છે અને ત્યારબાદ અચાનક આ બાઇક ભડભડ સળગવા લાગે છે। એની પાછળનું કારણ શું છે, શું કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ, એ તમામ વિગત આપશે આઝમ સાલેબ। વલસાડના કલ્યાણબાગ પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો અને અચાનક જ એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। બાઇકમાંથી પેટ્રોલ લીક થતું હોવાનું પેટ્રોલ પંપના કર્મચારીઓએ બાઇક ચાલકનું ધ્યાન પર દોર્યું હતું। બાઇક ચાલકે ત્યાં જ બાઇક રિપેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાઇક આગળ લઈ જતી વખતે પ્લગમાં સ્પાર્ક થયો હતો। અચાનક જ બાઇકમાં આગ લાગી ગઈ હતી। સૂઝબૂઝ વાપરીને બાઇક ચાલક અને સ્થાનિકોએ તરત જ બાઇકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી। પેટ્રોલ પંપના તાલીમબદ્ધ કર્મચારીઓ હતા જેમને ફાયર એક્સટિંગ્વિશરથી તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં લોકો જે હાજર હતા તેમના ભય ફેલાઈ ગયો હતો, કારણ કે જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે। જી બિલકુલ આઝમ, આભાર। અને સુવિધાના સાધનો ક્યારેક જીવ પર પણ ભારે પડી શકે છે, જીવ લઈ પણ શકે છે। પાટણમાંથી એક આવી જ ઘટના સામે આવી છે જ્યાં એક ગામમાં ફ્રીજમાં આગ ફાટી નીકળી હતી। આજે આખરે એની પાછળનું કારણ શું છે, એમાં કોઈને જાનહાનિ થઈ છે કે કેમ, એ તમામ વિગત આપશે સોનલ। જી ચોક્કસ શ્રી કૃષ્ણ, પાટણમાં એક અજીબ ઘટના સામે આવી છે। ફ્રીજનો ઉપયોગ આપણા ઘરમાં સૌ કોઈ લોકો કરતા હોય છે, પરંતુ એ ફ્રીજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જોકે સદનસીબે પરિવાર લગ્ન પ્રસંગમાં બહારગામ ગયો હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જ્યારે પણ ઘરમાં સુખ સુવિધાના સામાન લાવતા હોઈએ છીએ, પરંતુ એનું મેન્ટેનન્સ કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે ઘરમાં 1 લાખ રૂપિયા સુધીનો સામાન હતો। એક ગરીબ પરિવાર કે જેમણે પોતાના ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે, પરંતુ ભગવાનની કૃપા કહો કે એ પરિવાર એ વખતે ઘરમાં હાજર ન હતું એટલે અત્યારે જાનહાનિ ટળી છે, પરંતુ જો એ વખતે પરિવાર ઘરે હોત તો કોઈકને નુકસાન પણ થઈ શકત। જી બિલકુલ।